લોકોને એવું લાગે છે કે પોતે કિંમતી મત આપીને જે વ્યક્તિને ચૂંટીને ત્યાં મોકલે છે કે અમારી સમસ્યાનું નિરાકરણ અથવા અમારી સમસ્યા રજૂ કરશે, એ થતી જ નથી અત્યારે એમ. એ સિવાય પણ એક બે મુદ્દાઓ એવા હતા કે સત્ર દરમિયાન શ્રમ વિભાગને લઈને જે એક વાત કરવામાં આવી હતી, કલાકો વધારી દેવામાં આવ્યા હતા, એ મુદ્દાને લઈને આપે ખૂબ રજૂઆત કરી હતી. તો એ મુદ્દા વિશે શું કહેશો? ગુજરાતની વિધાનસભામાં 8 તારીખે એક બિલ આવ્યું, કારખાના સુધારા અધિનિયમ. 9 તારીખે 9 તારીખે એક વિધેયક રજૂ કરવામાં આવ્યું. એમાં એવી જોગવાઈ કરવામાં આવી કે ગુજરાતની ફેક્ટરીઓમાં જે કામદારો કામ કરે છે એને 8 નહીં પણ 12 કલાક કામ કરવાનું હવે એમ. એટલે મારું એમાં મેં વક્તવ્ય નોંધાવેલું કે ભાઈ મારે આની ઉપર મારો મત રજૂ કરવો છે, એવું લખાવવું પડે. હું બોલવા ઊભો થયો. સરકારનો નિયમ એવો છે કે જે વિભાગના બિલ ઉપર ચર્ચા સદનમાં હાલતી હોય એ વિભાગના તમામ મુખ્ય અધિકારીઓએ અને અધિકારી ગેલેરીમાં બેસવું પડે. શ્રમ વિભાગ તરફથી કારખાના સુધારા વિધેયક સદનમાં રજૂ થયું ગૃહમાં, એની ઉપર ચર્ચા હાલતી હતી. એટલે એક અધિકારી ગેલેરી બનેલી છે, ત્યાં બધા જ અધિકારીએ ફરજિયાત બેસવું પડે. શું કામ કે કંઈક મહત્વનો પ્રશ્ન આવ્યો, અઘરો પ્રશ્ન આવ્યો, વિપક્ષોએ સરકારને ઘેરી લીધી, તો સરકાર જવાબ કેવી રીતે આપે? પેલો અધિકારી સરકારને ગાઈડ કરે ને, બધું સરકારને ખબર ના હોય. સ્વાભાવિક છે કે સરકાર એવડી મોટી વિશાળ છે કે બધું મંત્રીને ખબર ન હોય, બહુ સ્વાભાવિક છે. પણ જ્યારે સરકાર ભરાઈ જાય ત્યારે પેલો ગેલેરીમાં બેઠેલો અધિકારી અને મંત્રી બે ચર્ચા કરી શકે અને સંકલન કરીને પછી સરકાર વતી મંત્રી સદનમાં જવાબ આપી શકે, એ માટે અધિકારીએ ત્યાં બેસવાનું હોય. હવે અધિકારી ત્યાં ન બેઠો હોય તો એને ખબર કેમ પડે કયા મુદ્દે વિપક્ષોએ સરકારને ઘેરી લીધી? તો અધિકારી બેઠો બેઠો સાંભળે કે ગોપાલ ઇટાલિયા શું બોલ્યો ને એ મુદ્દામાં દમ છે કે નહીં, પછી અધિકારી મંત્રીને કે મંત્રી મને જવાબ આપે, વિપક્ષ. આવી સિસ્ટમ છે. હવે કારખાના સુધારા બિલ આવ્યું ત્યારે હું બિલ ઉપર બોલવા ઊભો થયો. બિલ એવું હતું કે ભાઈ 12 કલાક કામ કરવું પડશે મજૂરોએ. મેં 2-4 પ્રશ્નો મંત્રી સાહેબને પૂછ્યા. જે મંત્રી આ બિલ લઈને આવ્યા અત્યારે હવે મંત્રી નથી રહ્યા, એને કામદારોની હાય લાગી હોય રામ જાણે, કે મેં કીધું આ 8 કલાકમાંથી 12 કલાક કરો એવું તમને સપનું આવ્યું કે કોઈ માંગણી કરી? શું કામ આવું બધું લઈને આવો છો, આ બિલ ને ફિલ ને બધું? ક્યાંય ગુજરાતમાં હડતાલો થઈ, આંદોલનો થયા, તોફાન થયા કે અમને 12 કલાક અમારી પાસે કામ કરાવો, 8માં નથી મજા આવતી, પ્લીઝ? કોઈ કઈ માગતું નથી, કોઈ પૂછતું નથી. તમે શેનું આ 12 કલાકનું બિલ લઈને આવ્યા છે? કોના કહેવાથી લાવ્યા? બીજો પ્રશ્ન મેં એવો મૂક્યો કે લાવ્યા તો લાવ્યા, આનાથી તમે શું અચીવ કરવા માંગો? તમને શું મળશે? આ લોકો 8 કલાકને બદલે 12 કલાકના કાયદાથી સરકાર શું અપેક્ષા રાખે છે કે આ લાગુ થશે તો શું થશે? સરકારનો, જનતાનો ને કામદારોનો શું વિકાસ કે ફાયદો થઈ જવાનો છે? એના ઉદ્દેશ્ય શું છે? તો સરકારમાંથી જવાબ આવ્યો કે ગુજરાતનો ઔદ્યોગિક વિકાસ કરવા, ગુજરાતમાં રોજગારીની તકો વધારવા અને ગુજરાતમાં વિદેશી મૂડી રોકાણ વધારવા માટેના ઉદ્દેશ્યને સાર્થક કરવા આ કાયદો અમે લાવીએ છીએ. એટલે મેં એમ કીધું કે ભાઈ ગુજરાતમાં મૂડી રોકાણ વધે તો સારી બાબત છે, ગુજરાતનો ઔદ્યોગિક વિકાસ થાય એનાથી સારી બાબત છે, ગુજરાતનો રોજગાર વધે તો એનાથી સારી બાબત છે. પણ વાહે વળીને ગેલેરીમાં જોવો તમારો એકેય સાહેબ સમ વિભાગનો બેઠો છે ને? આ બિલ અવડું મહત્વનું રજૂ થાય છે, મુખ્યમંત્રી બેઠા છે, કેબિનેટ મંત્રી બેઠા છે, વિપક્ષ બેઠો છે, અધ્યક્ષ બેઠા છે, પણ તમારો સચિવ ગેલેરીમાં નથી બેઠો. અવડી મોટી સરકાર બેઠી છે પણ સચિવ તો 2 કલાક અહીંયા ગેલેરીમાં બેસવા તૈયાર નથી. તમે કામદારોના ખભે ગુજરાતના વિકાસનો કોથળો ક્યાં મૂકો છો? ગુજરાતનો ઔદ્યોગિક વિકાસ કરવો હોય તો તમારો સચિવ 2 કલાક નહીં બેસે? તમારો સચિવ 2 કલાક બેસવા તૈયાર નથી અને ગુજરાતના વિકાસનો કોથળો ગરીબ મજૂરના ખભે શું કામ મૂકો છો? વિકાસ જ કરવો હોય તો તમારા પીએસઆઈ, મામલતદાર, ટીડીઓ, કલેક્ટર, ડીડીઓ, એસપી, સચિવ બધાને 12 કલાકનું કરી નાખો કાયદો, જાઓ અમારો અંગૂઠો. મેં ઓફિશિયલી કીધું કે ગુજરાતના વિકાસ ખાલી મજૂરો પાસે જ કરાવવાનો, તમે નહીં કરો. તમારા મામલતદારો ઓફિસમાં અઠવાડિયામાં 3 દી આવતા હોય તો સારું, ક્યાંક ક્યાંક અમુક જગ્યાએ આવે છે, અમુક જગ્યાએ નથી આવતા. તમારા કલેક્ટરો કામ નથી કરે એમ, તમારા સચિવો, ઉપસચિવો, આરએફઓ, ડીએફઓ, એસીએફ, ડીસીએફ, તમારા ડેપ્યુટી એન્જિનિયર રોડ રસ્તાના, તમારા ડેપ્યુટી એન્જિનિયરો વીજળી વિભાગના, તમારી કોર્પોરેશનની કચેરીઓના સાહેબો તો કામ કરતા નથી અને ગુજરાતનો ઔદ્યોગિક વિકાસ મજૂરો પાસે 12 કલાક કામ કરાવીને કરાવો છે તમારે. આ નો હાલે. મેં એનો વિરોધ કર્યો અને એમાં રંગે હાથ શું પકડાના, બોલો સચિવ બેઠો નહોતો ગેલેરી.
એટલે મેં વારંવાર એ વાતનો ઉલ્લેખ કર્યો કે તમારો સચિવ 2 કલાક બેહવા તૈયાર નથી. આ બિલની ચર્ચા હાલે છે, અમે વિપક્ષ રજૂઆત કરીએ, કાલ તમે ભરાઈ જાઓ ક્યાંથી જવાબ લાવશો? તમારો સચિવ 2 કલાક બેહતો નથી, મજૂરો પાસે 12 કલાક કામ કરાવવું છે. શરમ કરો કીધું, આવું ન હોય. એટલે હવે એ તો એની બહુમતી છે. એટલે પણ મેં ત્યારે છેલ્લે મારા વક્તવ્યમાં એવું કીધેલું કે તમે જે મજૂરોના હિતની વાત કરો છો કે આનાથી મજૂરોનું કલ્યાણ થાય, રોજગારી વચ્ચે સર્વાંગી વિકાસ, આમ તેમ, ઠીક છે, આજ બહુમતી છે એટલે મારા બોલાયેલા શબ્દોનું મહત્વ માત્ર રેકોર્ડ ઉપર લખાઈ જાય એટલું જ છે. બાકી હમણાં જ આ બધા બેઠું ટોળું ધપ ધપ પાટલી થપથપાવશે, બિલ કાયદો બની જશે. પણ ઇતિહાસ તમને યાદ રાખશે, મજૂરો તમને યાદ રાખશે. જે મજૂરના લોહી પરસેવાના મતથી બનેલી સરકાર મજૂરોના હાથ કાપવા માટેનો કાયદો લાવી છે ને, એ જ મજૂરોનો હાથ જ્યારે મતદાનમાં તમારી વિરુદ્ધમાં ઉઠશે ત્યારે તમને સમજાશે કે તમે હું ધંધો કર્યો. અને કેવું કે કદાચ એક વ્યક્તિ તરીકે 8 કલાકનો નિયમ હતો, પણ ઘણી બધી જગ્યાએ 8 કલાકનો નિયમ લાગુ પણ નહોતો થતો. ઓલમોસ્ટ નહીં. હવે એને કાયદેસર કરી દીધું. હવે એને કાયદેસર કરી દીધું. ગુનાને લીગલાઇઝ કર્યો કહેવાય. સાચી વાત છે. કારણ કે મજૂર પાસે ક્યારે એવું થતું જ નહોતું કે આજે તે 8 કલાક કામ કરી દીધું છે, હવે તું ઘરે જઈ શકે. એ ક્યારેય સાંભળવાય નથી. જે 12 કલાકનો કાયદો ન હતો એટલે ઘણી જગ્યાએ મજૂર સંગઠનો, મજૂરના જે કાંઈ પણ એના બધી સંસ્થાઓ લડાઈ લડતી, અને એમાં એને ક્યારેક સંસ્થાઓને સામેવાળાને તકલીફ પડતી, ભાજપના મળતિયાઓને. એટલે હવે એને લીગલ કરી દીધો, ગુનાને લીગલ કરી દીધો કે હવે 12 કલાક ઓફિશિયલી કરાઈ શકો. એટલે પેલી મજૂર સંસ્થા સંગઠનો હવે લડવા જેવું જ ના રહ્યું. કોર્ટ કચેરીમાં જવાનો પ્રશ્ન પૂરો થઈ ગયો. પહેલા તો જતા તો કંઈક સાંભળવામાં આવતા, હવે તો જવાનું જ ક્યાં, કાયદો બનાવી દીધો. એટલે મંત્રીમંડળની આપે જે રીતે વાત કરી, પણ પહેલા હું આ મજૂરો વાળો પ્રશ્ન છે ને એ જ થોડો કન્ટિન્યુ રાખવા માંગીશ કે એમની એક સલામતીનો પણ અત્યારે એક બહુ મોટો પ્રશ્ન છે. અત્યારે આ તો એક લીગલાઇઝ કરી દીધું છે એમની કલાકો, એટલે એક શોષણનો બહુ મોટો પ્રશ્ન છે, સલામતીનો બહુ મોટો પ્રશ્ન છે. તો એમાં કયા બદલાવો તમને એવું લાગે છે કે કરવા બહુ જરૂરી છે, અતિ આવશ્યક વસ્તુ બની ગઈ છે અત્યારે મજૂરોને લઈને ખાસ? દરેક વસ્તુના પાયામાં છે ને એક યુનિવર્સલ સિદ્ધાંત છે. વિશ્વના જ્યારે બધા દેશો ભેગા થયા અને એને મજૂરોના કલ્યાણ માટે થઈ અને જ્યારે કંઈક વિચારવાનું નક્કી કર્યું, ત્યારે એક યુનિવર્સલ સિદ્ધાંત નક્કી કરવામાં આવ્યો. આખા વિશ્વના દેશોએ સ્વીકાર્યો કે 8 કલાક કામના, 8 કલાક આરામના અને 8 કલાક પરિવારના. કેમ કે એવું નથી કે માણસ માત્ર કામ કરશે, માણસ પોતાના પરિવારને સમય આપશે ને પોતાના મનને સમય આપશે, પોતાની જાતને સમય આપશે. કેમ કે માણસે ખુશ રહેવું જરૂરી છે. કામ ત્યારે જ થશે જ્યારે માણસ ખુશ હશે, મંદુરસ્ત કહેવાય. 12 કલાક જ્યારે મજૂરો પાસે કામ કરાવીએ છીએ ત્યારે પોતાના પરિવાર માટે પોતાની જાતનો સમય ક્યાં? હું 8 કલાક કામ કરું, પછી 8 કલાક બાકીના જે બચે એમાં હું ગીત સાંભળું, ફિલ્મ જોઉં, મારા મિત્રો સાથે ફરવા જાઉં, ચાની દુકાને બેસું, કંઈ પણ કરું, મજા આવવી જોઈએ. અને મજા આવશે તો બીજા દિવસે સારું કામ થશે. અને બીજું પરિવાર ક્યાં? તો હું એમ માનું છું કે માનસિક રીતે પણ માણસ સ્વસ્થ રહે એના માટેની સરકારે વિચારણા કરવી જોઈએ. તમે જો ફેક્ટરીઓની અંદર એટલો બધો અવાજ આવતો હોય, ધૂળ ઉડતી હોય, ડસ્ટ ઉડતી હોય, માણસ 10 વર્ષ ફેક્ટરીમાં કામ કરે ને તો ફેફસા હળી જાય છે, કામ કરે એવો રહેતો નથી. પેન્શનની તો વાત ભૂલી જાઓ, માણસ જીવવા લાયક નથી બનતો. ફેક્ટરીઓમાં કામ કરે, અવાજ એટલો હોય, ધ્વનિ પ્રદૂષણ, હવાનું પ્રદૂષણ છે, પાણી ગંદુ હોય, ટોયલેટ બાથરૂમ ક્લીન ન હોય, એના એકોમોડેશન છે, રહેવાની વ્યવસ્થા ચોખ્ખી ન હોય, એ બધાની વચ્ચે માણસ 10 વર્ષ કામ કરે થાય કેવો? એ કેવો રહે? એના બાળ બચ્ચા પાછળ શું સમય આપશે? તો સરકારને આ બધી વસ્તુની ગંભીરતા નથી. કેમ કે સરકાર, મેં તમને કીધું, ભાજપ છે એ રૂપિયાવાળાની સરકાર છે, કોંગ્રેસ છે એ વેવાઈ જમાઈની સરકાર છે. અમે આવ્યા જ એટલા માટે છે કે આ બધી પરિસ્થિતિમાં લોકો સાથે મળીને કંઈક રસ્તો કરી શકીએ.